विश्व आदिवासी दिवस निमित्ते कांग्रेस प्रदेश प्रमुख शक्तिसिंह गोहिले राज्य सरकार पर प्रहार करता કહ્યું છે કે શિક્ષણનું સ્તર આદિવાસી વિસ્તારમાં નબળું થયું છે। તેના નિવેદન સામે ગોરધન ઝડફિયાએ કહ્યું છે કે કોંગ્રેસને 50 વર્ષમાં આદિવાસી યાદ ન આવ્યા। તેજસ્વી બાળક છે પણ એને ભણાવનારા શિક્ષક નથી અને પરિણામે શિક્ષણનું સ્તર આદિવાસી વિસ્તારોમાં નબળું થયું છે। હું આશા રાખીશ કે સરકાર આ બાબતને ગંભીરતાથી લે। આદિવાસી સમાજ માટે આવતા રૂપિયા નકલી ઓફિસો ઊભી થઈ જાય અને વપરાઈ જાય, આ ગુનાહિત બેદરકારી સરકારની ન ચાલે। જે પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત આદિવાસી વિસ્તારો છે એમને આ સુવિધાઓ મળે એવી આશા રાખું છું। સરકાર અને પાર્ટી મળીને 50 લાખ ધ્વજ કાર્યકર્તાઓ કર્મચારીઓ બધાને ત્યાં અને બધા દ્વારા એ ઘર ઘર સુધી પહોંચે, એ લાગે એને માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। અત્યારે અમારું વિતરણ વ્યવસ્થા શરૂ છે। આ ઉત્સવને અમે 10 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી યાત્રાઓ પણ કરી રહ્યા છીએ। મોરબીમાંથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ થયો છે। દરબારગઢથી શરૂ થઈ શહેરમાંથી નીકળીને આ યાત્રા આજે ટંકારા તરફ જશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે। આ યાત્રામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણી, સેવાદળ અધ્યક્ષ લાલજી દેસાઈ સહિત કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા છે। દુર્ઘટના પીડિતોને ન્યાયના હેતુ માટે યોજાયેલી આ યાત્રાના પ્રારંભ વખતે સ્થાનિક કોંગ્રેસ આગેવાનો અને દુર્ઘટના પીડિતોની હાજરી પાંખી જોવા મળી છે। તો બહારથી આયાતી સમર્થકો ગઈકાલથી જ યાત્રામાં જોડાવા માટે પહોંચી ગયા। આખી યાત્રામાં આજે ક્રાંતિ સભા છે, રાજકોટ પહોંચશું ત્યારે સંવેદના સભા હશે, સુરેન્દ્રનગરમાં આઝાદી સભા થશે અને એ જ રીતે વિરમગામ ખાતે છે એ અધિકાર સભા થશે, અમદાવાદમાં સંવિધાન સભા થશે અને ગાંધીનગરમાં જઈને ન્યાય સભા ભરાશે। આ સમગ્ર પેલામાં પીડિત પરિવારો પણ જોડાવાના છે। યાત્રામાં અમે જોડાયા છે। ટીઆરપી ગેમ ઝોન રાજકોટ અગ્નિકાંડમાં મારો દીકરો હતો અને એના બદલે અમે જોડાણા છે। ભાઈ 4 સીટ બનાવી, હજી પણ એમાં કોઈ અમને એવો નથી, એવા વ્યક્તિને પકડા નથી એને કે અમને જે આમ સંતોષ થાય એવા જે પકડા છે એ બધા તો નાના પકડા છે। એક સાગઠિયા એકને પકડો છે અને સાગઠિયાએ કેટલાયના નામ દીધા છે, તો ઈ કોઈને એને પકડા નથી, તો કેમ ભાઈ નથી પકડતા? સુરત જે બના બની છે એને આજે 5 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે, છતાં પણ કોઈ પ્રકારનો એને ન્યાય નથી મળી રહ્યો। તો અમે એ વિચારીએ છીએ કે એને જો 5 વર્ષ થઈ ગયા છે છતાંય હજી રિઝલ્ટ નથી આવ્યું, તો અમારે તો 2 વર્ષ જ થયા છે। તો સાહેબ આમાંથી 2-3 પરિવાર એવા છે કે આ બનાવ બન્યા પછી તેમના વાલી વયા ગયા છે, તો અમે વયા જશું પછી અમારા છોકરાઓને શું અડીવું કાઢવાની છે કોર્ટની? નર્મદામાં 2 દિવસ અગાઉ 2 આદિવાસી યુવકના મોતના વિરોધમાં કેવડિયા ગળેશ્વર વિસ્તારમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે અને જેને લઈ શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજરોજ આદિવાસી સમાજે ઉજવણીને મોકૂફ રાખી અને સ્વેચ્છાએ બંધ પાડ્યો। સાથે જ અહીંના સ્થાનિકો દ્વારા મૃત્યુ પામેલ યુવાનોને ન્યાય મળે અને સ્થાનિકોને રોજગારી આપવામાં આવે તેવી તંત્ર સમક્ષ માંગ કરી છે। આજે 9મી ઓગસ્ટ છે, 9મી ઓગસ્ટના દિવસે આદિવાસી દિવસ છે, પણ અમારા દુઃખદ ઘટના બની છે। 2 યુવાન છોકરાઓને જે આદિવાસી મ્યુઝિયમ પાસે મારીને એને એટલું બધું માર્યો કે એક્સપાયર થઈ જાય। એના લીધે અમે અમારું આદિવાસી દિવસનું ઉજવણી હતી, પણ અમે ઉજવણીની જગ્યાએ આટલું બંધ રાખ્યું અને અમારા છોકરાઓને ન્યાય મળે એ રીતે અમે બંધનું એલાન આપ્યું છે। વડોદરા પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિના શાસકો જ સરકારના નિયમોને ઘોડીને પી ગયા છે। સરકારની મંજૂરી વિના છેલ્લા 2 મહિનાથી ધોરણ 9ના 6 વર્ગો શરૂ કરી દેવાયા। 300 થી 350 વિદ્યાર્થીઓને આપવામાં આવી રહ્યું છે શિક્ષણ। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય નરેન્દ્ર જયસ્વાલે આ માહિતી માંગતા ઘટસ્ફોટ થયો છે। કુબેરેશ્વર માધ્યમિક શાળા, ડોંગરેજી મહારાજ માધ્યમિક શાળા, માધવ રાવ, સદાશિવ રાવ, ગોળવકર,
વીર ભગતસિંહ માધ્યમિક શાળા, વીર સાવરકર હિન્દી માધ્યમિક શાળામાં વર્ગો શરૂ કરી દેવાયા છે. શિક્ષણ સમિતિના શાસન અધિકારી શ્વેતા પારગીએ જણાવ્યું છે કે સરકારમાં મંજૂરીની અપેક્ષાએ વર્ગો શરૂ કર્યા છે અને આ મહિનામાં મંજૂરી મળી જવી જોઈએ. વર્ગો જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માધ્યમિક 9મા ધોરણે ચાલુ કર્યા છે એ ગેરકાયદેસર છે અને ગેરકાયદેસર ચલાવી લેવામાં ના આવે કે મારી એ સૂચના છે કાં તો સરકાર એમને તાત્કાલિક પરમિશન આપી દે કાં તો આ વર્ગો તાત્કાલિક અસરથી બંધ કરી દે. ડીઓ ઓફિસના અમે પરામર્શમાં છીએ જ અને મંજૂરી મળી જશે. ગયા વર્ષે પણ અમે આ જ પ્રોસેસને અનુસરેલ હતા. ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાતના નારા સારા લાગે છે. સ્માર્ટ શાળાની વાતો પણ થાય છે, પરંતુ હકીકત કંઈક અલગ જ છે. દાહોદ જિલ્લાના લીમખેડાની પાલી શાળામાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે. શાળામાં ચાલુ અભ્યાસ દરમિયાન છતના પોપડા પડ્યા હતા. બાળકો વર્ગની બહાર હતા અને તેથી સદનસીબે કોઈ દુર્ઘટના સર્જાઈ ન હતી. જો બાળકો ઓરડામાં હોત તો મોટી દુર્ઘટના સર્જાત. શાળામાં 5 થી 6 ઓરડા પણ અતિ જર્જરિત છે. ઓરડાનું નિરીક્ષણ કરી તમામ જર્જરિત ઓરડાને બંધ કરી દેવામાં આવ્યા છે અને હાલ ધોરણ 1 થી 8 માંથી કુલ 6 ઓરડા બંધ કરી દેવાયા છે. 1 થી 8 ધોરણના વિદ્યાર્થીઓ માત્ર 3 જ ઓરડામાં અભ્યાસ કરવા મજબૂર છે. તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસના ઓર્ડર પણ આપવામાં આવ્યા છે. શાળા સમારકામ અંગે કામગીરી શરૂ કરાશે. જેટલા ઓરડાઓને જર્જરિત જાહેર કરવામાં આવ્યા હતા અને ગામ લોકોના કહેવાથી આ 6 ઓરડાને તાળા મારી દેવામાં આવ્યા છે અત્યારે, અને બાકીના જે રૂમો છે એની અંદર 1 થી 8 ધોરણના બાળકોને અત્યારે આજથી બેસાડ્યા છે. પાલી મુખ્ય પ્રાથમિક શાળામાં જે ઓરડાઓ તો જર્જરિત છે જ, પરંતુ ઓરડાઓની નજીક મધ્યાહન ભોજન કેન્દ્ર આવેલું છે અને મધ્યાહન ભોજન કેન્દ્ર પણ અતિ જર્જરિત હાલતમાં છે. આપ જે અત્યારે આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, જે મધ્યાહન ભોજન છે, અંદર જમવાનું બની રહ્યું છે, નાના નાના ભૂલકાઓ છે, એમને જમવાનું અહીંથી પીરસવામાં આવે છે. અને હાલ જે આપ ઉપરના દ્રશ્યો જોઈ રહ્યા છો, ઉપરના દ્રશ્યોમાં આપને નજરે પડશે કે એક જે બ્લુ કલરની તાટપત્રી બાંધેલી છે, તાટપત્રી જે આમ કરીને બાંધવામાં આવી છે કે ઉપર પણ જે જર્જરિત હાલતમાં છે અને પાણી ટપકે છે, જેના કારણે રસોઈ બનાવવામાં તકલીફ પડતી હોય છે. તેના કારણે જે આ તાટપત્રી બાંધવામાં આવી છે. પરંતુ કહી શકાય કે અત્યારે જે દાહોદ જિલ્લાના લીમખેડા વિસ્તારમાં પાલી મુખ્ય પ્રાથમિક શાળા આવેલી છે, તેના જે જર્જરિત ઓરડાઓ પણ છે અને મધ્યાહન ભોજન કેન્દ્રમાં પણ જે આ ઓરડાઓ જર્જરિત છે, ત્યારે આ ઓરડાઓ ક્યારે નવા બનશે, આ મધ્યાહન ભોજન ક્યારે નવું બનશે અને ક્યારે નવા બાળકોને નવા ઓરડામાં બેસીને સારો અભ્યાસ મળશે, તે તો અત્યારે જોવું રહ્યું. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. બોટાદ જિલ્લા એઆરટીઓ કચેરીમાં અનઅધિકૃત વ્યક્તિ માટે કલેક્ટર દ્વારા પ્રવેશ બંધી કરતું જાહેરનામું બહાર પડાયું છે. હવે એઆરટીઓ માત્ર અરજદાર જ તેમજ અન્ય કામકાજ અર્થે આવનાર વ્યક્તિને જ પ્રવેશ આપશે. કચેરીના મુખ્ય પ્રવેશ દ્વાર પર બોડી વોર્ન કેમેરા સાથે સજ્જ કર્મચારી દ્વારા તપાસ બાદ કચેરીમાં પ્રવેશ મળશે. અનઅધિકૃત વ્યક્તિઓ દ્વારા અરજદારોને ગેરમાર્ગે દોડતા અટકાવવા નિર્ણય લેવાયો છે, તેવું અધિકારીએ કહ્યું. બોટાદ એઆરટીઓ ખાતે અનધિકૃત વ્યક્તિઓને પ્રવેશ અંગેનું પ્રવેશ નહીં આપવા માટેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેનાથી જે જેન્યુન અરજદારો છે એમના કામ ખૂબ સરળતાથી પતે અને લોકોને કોઈ ભોળવીને કે ખોટી રીતે પૈસા ન લે એના માટે થઈને આ જાહેરનામું ખાસ કરીને બહાર પાડવામાં આવ્યું છે. જર્જરિત કેનાલે ગીર સોમનાથના એક ગામની હાલત બગાડી નાખી છે. સૌની ગામ નજીકથી પસાર થતી કેનાલ જર્જરિત હોવાના કારણે છેલ્લા 8 વર્ષથી પાણી લીકેજ થાય છે અને આસપાસની 100 વીઘા જમીનમાં ખેડૂતો પાક લઈ શકતા નથી. રસ્તામાં નદીની જેમ પાણી વહેતા સ્થાનિકો પણ પરેશાન થાય છે. લાંબા સમય સુધી પાણી વહેવાથી આસપાસના 50 થી વધુ ખેડૂતોની આ સમસ્યા છે અને લોકો પરેશાન થઈ રહ્યા છે. અહીં મોટાભાગે મગફળી અને સોયાબીન સહિતની ખેતી લેવાય છે. આ જે કેનાલનું પાણી છે એ ચોમાસા દરમિયાન સતત ચાલુ રહે અને આખા 2.5 કિલોમીટરના રસ્તામાં પાણી ભરાયેલું રહે અને ભરાયા પછી છે ને ખેતરોમાં બધાયના જાય છે, એટલે અંદાજિત 100 વીઘા જેટલી જમીન છે ને એનો પાક નિષ્ફળ થાય. અને આ રસ્તામાં સતત પાણી કેનાલનું આવવાને કારણે ફેલ છે રસ્તો અને વારંવાર રજૂઆત કરવા છતાં કેનાલ ખાતાએ કોઈ જાતનું આમાં કામગીરી કરી નથી. અને પાકમાં વાત કરીએ તો મગફળી અને સોયાબીનના પાકમાં સતત નુકસાન વહી રહ્યું છે, કારણ કે પાણી એટલું આવે છે એના હિસાબે અહીંથી જવા આવવામાં પણ તકલીફ થાય છે. કોઈ મેડિકલની કોઈ પણ જરૂરિયાત પડી હોય તો અહીંથી નીકળવું બહુ કઠણ પડે છે ખેડૂત. જંગલમાં સારણનું પાણી આવે છે ને જંગલમાં થઈને સીધું અહીંયા જ આવે છે પાણી,
એટલે અમારો પાક દર વર્ષે નિષ્ફળ, કારણ કે સતત ચાલુ રહે પાણી, એના લીધે આ પાક આખો નિષ્ફળ જાય છે. બ્રેક પર જતા પહેલા નજર કરીશું ટોપ 3 હેડલાઇન્સ પર. સરદાર સરોવર ડેમની સપાટી 129.11 મીટરે પહોંચી. ઓલિમ્પિકમાં નીરજ ચોપરાએ જીત્યો સિલ્વર મેડલ. અમદાવાદમાં નરોડા પાટિયા પાસે ભિક્ષા માંગતો બાંગ્લાદેશી ઝડપાયો.